हेलो एवरीवन, ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 સમમિતિ, સ્વાધ્યાય 14.3. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં 14.2 પરિભ્રમણ કેન્દ્ર કોને કહે છે, પરિભ્રમણ બિંદુ કોને કહે છે, એક પરિભ્રમણ બરાબર 360 અંશ છે, બે પરિભ્રમણ બરાબર 360/2, પછી 3 એટલે 360/3, 4 એટલે 360/4. આ રીતનું આપણે જે દાખલા ગણ્યા છે, બરાબર. તો હવે આપણે સ્વાધ્યાય 14.3માં ક્વેશ્ચન નંબર 1 જોઈશું. કોઈ બે એક એવા અંક જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય, બરાબર. કે રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય. તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં અંક કીધું છે, એવા બે અંક જણાવો. તો 0 લઈએ તો 0માં તો તમને ખબર જ છે, 0 એટલે કે વર્તુળમાં શૂન્ય એ શું છે, વર્તુળાકાર છે. અને એ વર્તુળાકાર છે એની રૈખિક સમમિતિ કેવી હોય છે, અસંખ્ય હોય છે. આપણે થિયરીમાં ભણી ગયા છે, બરાબર. તો લખીશું કે આપણે જ્યારે શૂન્ય અંક લઈએ છીએ, બરાબર, જ્યારે આપણે અંક શૂન્યની રૈખિક સમમિતિ લઈએ, કે જ્યારે શૂન્યની રૈખિક સમમિતિ તપાસીએ છીએ તો શૂન્ય એ કેવું છે, વર્તુળાકાર છે, બરાબર. તો શૂન્ય શું છે, શૂન્ય વર્તુળાકાર. અને આપણે થિયરીમાં ભણી જ ગયા છે કે તેથી વર્તુળાકાર હોય તેથી અસંખ્ય રૈખિક સમમિતિ કક્ષા ધરાવે છે. તેથી વર્તુળાકાર અસંખ્ય સમમિતિ કક્ષા ધરાવે છે. ઓકે, કે અસંખ્ય સમિતિની કક્ષા ધરાવે છે. તેથી શૂન્યની પરિભ્રમણ કક્ષા કેવી હોય છે, અસંખ્ય હોય છે. તેથી શૂન્યની પરિભ્રમણ કક્ષા અસંખ્ય હોય છે. પણ જો હું 2 શૂન્ય લઉં, બરાબર, આવી રીતે, તો શું બની ગયા, 8 બની ગયા. અને તેથી તેની શું થઈ જશે, રૈખિક સમમિતિ. જો આમ થશે ને, આમ ભાગ પડી જશે. કેવી રીતે, 4 રીતે, બરાબર. તો 4 પરિભ્રમણ કક્ષા હોય તો 1 બરાબર આ 1 છે, બરાબર. તો 1 એ કેટલા હશે, 360. તો તમે જોઈ શકો છો કેવી રીતે, આમ 2 હશે તો કેટલા અંશ હશે, 9 અંશ હશે, બરાબર. આવી રીતે આપણે લખીએ કે આપણે અંક 8 તપાસીએ, બરાબર. તો અંક 8 એ 2 કક્ષા ધરાવે છે. તમે જોઈ શકો છો 8 એ કેવી કક્ષા ધરાવે છે, 2 કક્ષા. માટે અંક તમને શું કીધું છે કે 2 એવા એક અંક જણાવો, 2 એવા અંક જણાવો, એટલે કે શું આવશે, 8, બરાબર. તો અંક 8 તપાસીએ તો 2 કક્ષા ધરાવે છે, 2 કક્ષા ધરાવે છે. અને પરિભ્રમણની કક્ષા કેટલી છે, આની 2 છે. ઓકે, આ રીતે દાખલો છે, એકદમ ઇઝી છે. કે 0 હોય તો અસંખ્ય છે અને 2 હોય, 2 કક્ષા ક્યારે, તો 2 0ને ભેગા કરીએ તો આપણે એને 2 કક્ષા ધરાવે છે. ઓકે, હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2. નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો. એમાં પહેલું આપેલું છે, એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ
દોરો, બરાબર. તો એવો ત્રિકોણ આપણે દોરીશું. તો જુઓ, એવો ત્રિકોણ કયો હોઈ શકે? તો તમને ખબર જ છે કે સમબાજુ ત્રિકોણમાં એકથી વધુ, બરાબર, રૈખિક સમમિતિ હોય છે. કયા બાજુ ત્રિકોણમાં? સમબાજુ ત્રિકોણમાં. એમાં ઓકે, તો કયો ત્રિકોણ આવશે? સમબાજુ ત્રિકોણ. તો લખીશું સમબાજુ ત્રિકોણમાં, બરાબર, એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ બરાબર કે સમબાજુ ત્રિકોણમાં એકથી વધુ રૈખિક સમમિતિ હોય છે. બરાબર. તો કેવી રીતે એકથી વધુ? તો તમે જોઈ શકો છો કે આ પહેલો ત્રિકોણ હશે, એની પહેલાં સૌથી પહેલાં સમબાજુ ત્રિકોણમાં તમને કેવી રીતે હશે? આ રીતે, બરાબર. આ 120 અંશ હશે, બે બાજુ થશે એટલે. પછી યા તો ત્રીજી આકૃતિ આ રીતની હશે કે સમબાજુ ત્રિકોણમાં અહીંયા પણ બંને સરખું હશે, એટલે કે અહીંયા પણ 120 હશે અને અહીંયા પણ 120 હશે. એ રીતે પણ હોઈ શકે. યા તો ત્રીજી આકૃતિ આ રીતે પણ હોઈ શકે કે ત્રણેય સરખું હોય, અહીંયા 120, અહીંયા 120 અને 120, માટે એકથી વધુ હોઈ શકે છે. ઓકે. બીજું છે, એકથી વધુ ક્રમની માત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય. એટલે એકથી વધુ એટલે કે બે હોઈ શકે પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય, તો એ ત્રિકોણ કયો છે? તો તમને ખબર જ છે કે કોઈ પણ ત્રિકોણ છે બે બાજુ હોય, બરાબર, તો એ કયો હશે? બે બાજુ સરખી એટલે સમદ્વિબાજુ ત્રિકોણ. બે બાજુ સરખી એટલે કયો ત્રિકોણ? સમદ્વિબાજુ ત્રિકોણ. એટલે લખીશું કે એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય, તેવો કયો ત્રિકોણ છે? તેવો સમદ્વિ, એટલે કે સમ એટલે સરખું, દ્વિ એટલે બે બાજુ, એટલે સમદ્વિ ત્રિકોણ છે. તમારે યાદ રાખવાનું છે. એકથી વધુ તો કયો? સમબાજુ, બધી બાજુઓ સરખી હોય, અને એકથી વધુ એટલે કે સમદ્વિ. ઓકે. આ રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે આપણે આગળ જોઈશું કે એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય, એટલે કે એકથી વધુ પરિભ્રમણીય સમમિતિ હોય પરંતુ રૈખિક સમમિતિ ન હોય એવો ચતુષ્કોણ. તો આવો ચતુષ્કોણ હશે. ઓકે. તો કેવી રીતે? તો એ કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ, જેની સમમિતિ રેખા હોતી નથી, રૈખિક સમમિતિ હોતી નથી. તો લખીશું એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય. તેવો કયો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે. આગળ જોઈશું એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય. હવે રૈખિક સમમિતિ હોય
પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તો એવો કયો ચતુષ્કોણ? તો આપણે સૌથી પહેલાં ચતુષ્કોણ દોરીશું. તો જો એમાં શું કીધું છે? રૈખિક સમમિતિ હોય, મીન આવું હોય, બરાબર. આ બે સરખા છે તો કયો થઈ જશે? સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ, બરાબર. સમદ્વિ છે ને, બે બાજુ સરખા, બે બાજુ સરખી છે એટલે કયો હશે? સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. તો લખીશું એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ હોય. ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે અને નોટબુકમાં ગણવાનું છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમમિતિ છે, જો પરિભ્રમણ સમમિતિ હોય તો ક્રમ એક કરતાં વધુ છે. તો જો આપણે ચોરસ લઈશું, એમાં એકથી વધારે સમમિતિ રેખા હોય છે. તો જો એક આ મોટું હોય છે, પછી આડું, પછી ક્રોસમાં એટલે 2 અને 1 2 3 4 મીન કે 4 હોય છે. તો લખીશું આકૃતિમાં શું હોય છે? 2 અથવા વધુ રૈખિક સમમિતિ છે. 2 અથવા વધુ રૈખિક સમમિતિ છે. ઓકે, તો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ, તો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો હોય છે? 1 કરતાં વધુ હોય છે. 1 કરતાં વધુ હોય છે. ઓકે, અને તમે જુઓ છો કે ચોરસમાં, બરાબર, ચોરસને રૈખિક સમમિતિ 4 છે. ચોરસને રૈખિક સમમિતિ કેટલી છે? 4 છે. જો 1 2 3 અને 4 છે. અને એનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ કયો છે? 4 છે. અને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે. ખ્યાલ આવી ગયો? જુઓ, આ એક લાઈન 1 2 આ 3 અને આ 4 છે. એવી રીતે ક્વેશ્ચન નંબર 4 જોઈશું. ખાલી જગ્યાઓ પૂરો. તમને આકાર આપેલા છે. પરિભ્રમણ કેન્દ્ર કોને કહેવાય? તો જે બિંદુથી પરિભ્રમણ કરે એને કેન્દ્ર કહે છે. પરિભ્રમણ ક્રમ એટલે કેટલી વખત વર્તુળ ફરે છે. અને પરિભ્રમણ કોણ એટલે ખૂણો, કેટલા ખૂણાનું છે. ઓકે, તો ચોરસમાં શું હોય છે? તો એક્ઝામ્પલ તરીકે આ ચોરસ છે, એમાં વિકર્ણ છેદ, બરાબર. કેન્દ્ર કોને કહેવાય છે? છેદ બિંદુને. ચોરસમાં કોને કહેવાય છે કેન્દ્ર? વિકર્ણનું છેદ બિંદુ. તો ચલો, ચોરસનો ક્રમ કેટલો હોય છે? તો તમને ખબર જ છે, ચોરસમાં 4 ક્રમ હોય છે. તો 4 તો કેટલા ભાગ્યા 4? 1 પરિભ્રમણ બરાબર 360. તો 4 એટલે
360 ભાગ્યા 4 એટલે કેટલા અંશ આવશે? એનો કોણ કેટલા અંશનો હશે? 90 અંશ. ખ્યાલ આવી ગયો? એવી રીતે લંબચોરસ, લંબચોરસમાં પણ શું હોય છે? વિકર્ણનું છેદબિંદુ. તો લખીશું વિકર્ણનું છેદબિંદુ. હવે તમને આગળ મેં સમજાવેલું જ છે, લંબચોરસ એટલે લંબાઈ 2 હોય છે અને પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ હોય છે, મીન્સ કે 2 માટે અહીંયા શું આવશે? ક્રમ 2 અને 360 ભાગ્યા 2 એટલે 180. ખ્યાલ આવી ગયો? એવી રીતે સમબાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણમાં પણ શું હોય છે? છેદબિંદુ હોય છે. તો લખીશું વિકર્ણનું છેદબિંદુ. ચલો, ચતુષ્કોણમાં કેટલા પરિભ્રમણ ક્રમ હોય છે? તો એમાં આગળ હમણાં જ ભણીએ આપણે, 2 હોય છે માટે 360 ભાગ્યા 2 180 અંશ. સમબાજુ ત્રિકોણ, સમ એટલે કે સરખું, તો એમાં પણ શું હોય છે? સમબાજુ ત્રિકોણમાં પણ છેદબિંદુ. વિકર્ણનું છેદબિંદુ. ત્રિકોણમાં કેટલા? 3, બરાબર. અને 360 ભાગ્યા 3 એટલે કેટલા અંશ થશે? 120 અંશ. નિયમિત ષટકોણ, ષટકોણ હવે જો તમને શું કીધું છે? નિયમિત ષટકોણ, આ સમબાજુ ચતુષ્કોણ હતું એટલે છેદબિંદુ. સમબાજુ ત્રિકોણ, ત્રિકોણમાં શું હોય છે? મધ્યગાનું છેદબિંદુ. શું હોય છે? મધ્યગાનું છેદબિંદુ. બરાબર. હવે છે નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણમાં પણ શું હોય છે? ષટકોણમાં પણ છેદબિંદુ. બરાબર. વિકર્ણનું છેદબિંદુ. હવે જો ષટકોણ એટલે કેટલા હોય? 6 હોય. તો 360 ભાગ્યા 6 કરશો એટલે કેટલા અંશ થશે? 60 અંશ. ચલો, વર્તુળ, વર્તુળ તો ખાલી કેન્દ્ર જ હોય, વર્તુળને વચ્ચે કેન્દ્ર જ હોય એટલે અહીંયા કેન્દ્ર આવશે. તો ક્રમ કયો હશે? તો તમને ખબર જ છે કે વર્તુળ અસંખ્ય ક્રમ હોય છે માટે અસંખ્ય. અને પરિભ્રમણ કોણ એટલે ખૂણો, તો ખૂણો તો દરેક ખૂણો હોય, બરાબર, એટલે આવશે દરેક ખૂણો. આગળ અર્ધવર્તુળ, અર્ધવર્તુળમાં પણ કેન્દ્ર. હવે જો અર્ધવર્તુળ એક જ છે, બરાબર, માટે એનો પરિભ્રમણ ક્રમ કેટલો આવશે? 1 ફરશે માટે 1 અને 1 એટલે 360 અંશ. ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ચોરસ છે તો પરિભ્રમણ ક્રમ કેટલો? 4 અને કોણ 90 અંશ. લંબચોરસમાં છેદબિંદુ ક્રમ 2 અને 180 પરિભ્રમણ કોણ. સમબાજુ ચતુષ્કોણમાં છેદબિંદુ પરિભ્રમણ ક્રમ 2 અને કોણ કેટલો? 180. ત્રિકોણમાં 3 અને 120. નિયમિત ષટકોણ, ષટકોણમાં 6 હોય ને 360 ભાગ્યા 6 એટલે 60. વર્તુળ એટલે કેન્દ્ર, એ અસંખ્ય અને દરેક ખૂણો. અને અર્ધવર્તુળ એટલે કેન્દ્ર 1 હોય છે, 1 પરિભ્રમણ પડે ને એટલે 360 અંશ. આ રીતે તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 5 જોઈશું. એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય. તો તમને આગળ આપણે ભણી ગયા છે કે 1થી વધારે હોય, મીન્સ કે 2, 3, 4 હોય, એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં તો શું આવશે? ચોરસ માં 4 હોય, બરાબર. લંબચોરસ એમાં કેટલા હોય છે? 2 હોય છે. પછી સમબાજુ ચતુષ્કોણ, ઓકે, એવા ચતુષ્કોણ છે કે જેમાં શું હોય છે કે સમમિતિ, રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ 1 કરતાં વધુ હોય છે. ચતુષ્કોણ, એવા ચતુષ્કોણનું નામ છે કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ
બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય. આગળનો ક્વેશ્ચન જોઈશું. કેન્દ્રથી 60 ટર્ન્સ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિમાં જેવી જ દેખાય છે. બીજા કયા ખૂણા આવા છે? તો 60 ટર્ન્સ ફર્યા પછી તો 60 ને 60 120 બરાબર, વત્તા 60 180 વત્તા 60 એટલે તમારે 60 પ્લસ પ્લસ કરતું જવાનું. તો ક્યારે દેખાય છે? તો સૌથી પહેલાં 60 અંશથી દેખાય. તો એવી જ આકૃતિ 60 વત્તા 60 કરીશું તો 120 અંશ વત્તા 60 કરવાના એટલે 180 અંશ વત્તા 60 80માંથી 80 વત્તા 60 મીન્સ કે 180 વત્તા 60 240 અને છેલ્લે 360 અંશ. ખ્યાલ આવી ગયો? આ રીતે આવે છે. 7મો ક્વેશ્ચન. નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સંમિતતાનો ક્રમ મેળવી શકીએ છીએ? તો પરિભ્રમણીય એટલે કે 360 અંશનો ખૂણો બરાબર. તો 45 અંશ આપેલા છે તો 45ને આપણે 360 ને 45 ભાગી શકીએ છીએ? તો હા. તો માટે આવશે કે 360 અંશને 45 અંશ વડે નિશેષ ભાગી શકાય છે બરાબર. માટે 45 અંશમાં ખૂણા માટે એક કરતાં વધુ લખીશું. માટે 45 અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય. એવી રીતે તમને આગળ 70 અંશ આપેલા છે તો 70ને આપણે 360 ને 70 વડે નિશેષ ભાગી શકાય? ના, માટે નિશેષ ભાગી શકાય નહીં. અને તેથી પરિભ્રમણીય માટે લખવાનું કે 70 અંશના ખૂણા માટે એક કરતાં વધુ પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય નહીં. આ રીતે તમારું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે, જે તમારે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. ઓકે. અને તમારે યાદ રાખવાનું છે કે પરિભ્રમણ કોને કહે છે, પરિભ્રમણ બિંદુ કોને કહે છે, સમમિતતા શું છે, સમમિતિ શું છે. ઓકે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.